નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું જર્નાલ કંટી. તો પ્રોપર્ટી ગુરુનો આ ખાસ એપિસોડ છે. આવતા સપ્તાહ આપણી સામે બજેટ આવવાનું છે અને બજેટથી કઈ કઈ અપેક્ષાઓ, આશાઓ રિયલ એસ્ટેટ રાખી રહ્યું છે એની આપણે ખાસ અહીંયા આગળથી ચર્ચા કરવાના છે. તો જે રીતે આપણે વાત કરી છે કે રિયલ એસ્ટેટની પરફોર્મન્સની આપણે જ્યારે વાત કરી, ખાસું વધતું દેખાયું છે, પણ અફોર્ડેબલ હાઉસિંગ હોય, હાઉસિંગ ફોર ઓલ હોય, આ તમામ મુદ્દાઓ છે કે જ્યાં એક આપણે આ બજેટની અંદર સરકાર ફોકસ કરે એવી ખાસ ઈચ્છા ઘર બાયર્સની અને ડેવલપર્સ લોબીની પણ બનતી દેખાઈ રહી છે. તો નવી સરકાર મોદી 3.0નું આ પહેલું બજેટ છે. ઘણી બધી આશા અપેક્ષાઓ અહીંયાથી છે. તો રિયલ એસ્ટેટ સેક્ટરની અપેક્ષાઓની આપણે ખાસ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે, સ્ટુડિયોની અંદર મારી સાથે જોડાયા છે કેવલ વાલંભ્યા, જેઓ CEO છે ક્રેડાઈ MCHIના. કેવલ સર, સ્વાગત છે આપનું CNBC બજાર પર અને આ ખાસ એપિસોડમાં અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ચર્ચાનો વિષય આજનો આપણો એ જ છે કે આ બજેટ મોદી સરકાર ત્રીજી વખત આવી છે અને ત્યાર પછીનું ફૂલ ફ્લેજ આ પહેલું બજેટ છે. તો ઘણી બધી આશા અપેક્ષાઓ છે. હવે આ બજેટની અંદર જે રીતે નિષ્ણાતો સાથે અમે પણ ચર્ચા કરી રહ્યા છે કે એક પોપ્યુલિસ્ટ બજેટ આ હોઈ શકે છે, એવું ઘણા બધાને આપણે સંભાવનાઓ બનતી જોઈ રહ્યા છે. હોમ બાયર્સની આપણે અહીંયા આગળથી વાત કરીએ, કારણ કે પહેલેથી આપણે જોયું છે કે આ સરકાર જ્યારથી આવી ત્યારથી હાઉસિંગ પર ઓલ પર એમનું એક ફોકસ રહ્યું હતું. હવે હોમ બાયર્સને ઘર મળે, વધારે ઘર એમની ખરીદવાની ક્ષમતા વધે, એ માટે શું આ બજેટની અંદર કોઈ પગલાં લેવાતા દેખાઈ શકે? કઈ રીતની આપની આશા અપેક્ષાઓ એક હોમ બાયર્સના દૃષ્ટિકોણથી બની રહી છે? ઝરનાબેન, સરસ ક્વેશ્ચન છે અને મને એ પણ ગમ્યું કે આપણે હોમ બાયર્સ માટે શું આ બજેટમાં હોઈ શકે છે એની ચર્ચા આપણે શરૂઆત કરીએ છીએ. તો આ બહુ જરૂરી વસ્તુ છે, કારણ કે આપણે સમજી લઈએ કે ઘર ખરીદવું એ આજે કોઈ પણ માણસનું એક સૌથી મોટું સપનું હોઈ શકે છે. અને આપણે બજેટની વાત કરીએ છીએ એટલે આપણે જો નેશનલ લેવલની વાત કરીએ તો આપણે સમજીએ કે પણ રિયલ એસ્ટેટ જે છે 7.5% યોગદાન આપે છે GDPમાં. તમે જો આંકડાઓ જોશો તો તમને ખબર પડશે કે છેલ્લા 3 વર્ષમાં આપણે 3 કરોડથી વધારે રોજગારીની તકો રિયલ એસ્ટેટ સેક્ટરે ઉત્પન્ન કરી છે. રાઈટ, એગ્રીકલ્ચર પછી આપણે સેકન્ડ નંબરનું એમ્પ્લોયમેન્ટ જનરેટર આપણે રિયલ એસ્ટેટને કહીએ છીએ. અને એમાં પણ તમે જો 256 બીજી એલાઇડ ઇન્ડસ્ટ્રીઝને એડ કરો તો કદાચ એગ્રીકલ્ચરને પણ આપણે આગળ એનાથી આગળ આપણે જતા રહીશું મને લાગે છે ઇન ટર્મ્સ ઓફ રોજગારની તકોમાં. એટલે આપણે સમજીએ કે બહુ મોટું સેક્ટર છે જે દેશની GDPમાં, દેશના પ્રોગ્રેસમાં યોગદાન આપે છે. પણ એવું શું છે કે જે આપણે એટલે હું, તમે, ગવર્મેન્ટ બધાની વાત કરીએ છીએ કે જ્યાં આપણે ભૂલી રહ્યા છીએ. આપણે શું મિસ કરીએ છીએ કે આપણે આટલા વર્ષથી તમે જુઓ તો કદાચ હાઉસિંગ ઉપર એટલું ઇમ્પેટસ અથવા એટલું ધ્યાન ક્યારેય કોઈ ગવર્મેન્ટનું હતું નહીં. 2014થી જે આ ગવર્મેન્ટ આવી તો એમણે હાઉસિંગ ફોર ઓલ એમણે કીધું હતું કે 2022 સુધીમાં એમનો એ ધ્યેય છે કે આપણે અચીવ કરશું, જે હજી પણ કદાચ અચીવ પૂરું નથી થયું પણ એ પ્રોગ્રેસમાં છે. અને આઈ થિંક જેવું આપણે ઇલેક્શન્સ પત્યા હતા એટલે મોદી સરકારે એક જાહેરાત કરી હતી કે 3 કરોડથી વધારે ઘર બનાવવાનું એમનું જે લક્ષ્ય છે એ ખરેખર જ હું એમ કહીશ કે એક એમ્બિશિયસ વસ્તુ છે અને એ જરૂરત છે આજના સમયની. કારણ કે હાઉસિંગમાં આપણે એવું સમજીએ, જો હું આંકડાઓની વાત કરું તો 77% ઓફ ડિસ્પોઝેબલ ઇન્કમ ઓફ એની કોમન એવરેજ ઇન્ડિયન પર્સન ગોઝ ઇન ટુ બાઇંગ અ હાઉસ. એટલે તમે વિચારી શકો છો કે કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે એના માટે અને એ કેટલું મોંઘું છે આજની તારીખે એક સામાન્ય માણસ માટે ઘર લેવું. તો આજે આપણે જે બજેટ આવી રહ્યું છે એમાં હું સૌથી પહેલી એ જ વાત કરીશ કે સરકારે ઓલરેડી આપણને એક હિન્ટ આપેલી છે કે જે અફોર્ડેબલ હાઉસિંગ જે છે 3 કરોડ ઘર એમને જે બનાવવાના છે, હાઉસિંગ ફોર ઓલને આગળ વધારવાનું છે, આ એમની નીતિઓ તો રહેશે જ એવું મારું માનવું છે. અને એ સિવાય મને એવું લાગે છે કે જે આજે સામાન્ય માણસને ઘર લેવા માટે શું શું બાધાઓ આવે છે, તો આજે રેપો રેટ વધી ગયા છે એટલે હોમ લોન વધી ગયું છે, જે 2 વર્ષ પહેલાં 6.5% સુધી પહોંચી ગયું હતું, આજે 8.9 અથવા 9% ઉપર ચાલે છે. હવે આને હું જો સામાન્ય માણસની ભાષામાં કહીએ તો સીધો 20,000 રૂપિયાનો વધારો હોમ લોનમાં થયો છે. આજે કોઈ 60 લાખ રૂપિયાની લોન લીધી હોય અને એનું જો વ્યાજ ભરતો હોય તો એનું જે EMI છે એમાં સીધો 20,000 રૂપિયાનો વધારો કોઈ પણ સામાન્ય માણસ માટે આજે બોજારૂપ છે. એટલે એ જો રેપો રેટના લીધે જે આ વધારો થયો છે અને એ સ્ટેબલ છે, છેલ્લા 3 વર્ષથી આપણે જોયું છે કે રેપો રેટ સ્ટેબલ રહ્યો છે, રાઈટ. પણ હવે તો એને આપણે કેવી રીતે સામાન્ય માણસને એમાં ફાયદો પહોંચાડી શકીએ, તો આપણે જે ઇન્કમ ટેક્સની ધારાઓ છે જેમાં ઘરની લોન ઉપરનું જે ઇન્ટરેસ્ટ આપણે જે ભરીએ છીએ, મોર્ગેજ ઉપરનું જેને ઇન્ટરેસ્ટ કહેવાય, એનો જે સ્લેબ છે એ સ્લેબમાં ફેરફાર કરવાની આવશ્યકતા છે.
જો આપણે એ ફેરફાર કરી શકીએ તો મોટા ભાગનું જે ઇન્ટરેસ્ટ ભરે છે જે હોમ બાયર, એમાં એને ટેક્સમાં એમને છૂટછાટ મળવાથી એમનું જે નોર્મલ જે બજેટ હોય મહિનાનું એમાં ફાયદો થઈ શકે એમ છે. આ એક પહેલી વસ્તુ છે જે ઇન્કમ ટેક્સ દ્વારા સરકારે કરવી જોઈએ. અને આ બજેટમાં મને એવી આશા છે કે ભાઈ એ ઇન્કમ ટેક્સનો જે સ્લેબ છે હોમ બાયર્સના ઇન્ટરેસ્ટનો એને વધારવામાં આવે અને એનાથી ઘણો ફાયદો કરોડો હોમ બાયર્સને થશે. આ પોઈન્ટ નંબર 1 મારો છે. પોઈન્ટ નંબર 2 એ છે કે ભાઈ આપણે આજે ઘર ખરીદવું આટલું મોંઘું શું કામ છે? ઇટ્સ નોટ ઓનલી બિકોઝ ઓફ લોકેશન, ઇટ્સ નોટ ઓનલી બિકોઝ ઓફ એમ્યુનિટીઝ. બીજી ઘણી બધી વસ્તુઓ છે. આપણે કેવી રીતે ઘરના ભાવોને કાબૂમાં રાખી શકીએ, તો એનો સૌથી પહેલો વસ્તુ છે કે જે આપણે જે અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા છે, જે ફર્સ્ટ ટાઈમ હોમ બાયર્સ માટે અફોર્ડેબલ હાઉસિંગની જે વ્યાખ્યા છે 2017માં સરકારે બાંધેલી છે, 45 લાખ રૂપિયાનું ઘર અને 60 સ્ક્વેર મીટર. હવે આ જો પ્રાઇસ કેપ જે છે એ પ્રાઇસ કેપમાં આજે કોઈ પણ મેજર સિટી જે છે ઇન્ડિયાનું, એમાં 45 લાખ રૂપિયામાં એક 2 BHK મળવું તમને સંભવ નથી. તો આપણે કદાચ એ વ્યાખ્યાને જો સરકાર બદલે અને એ 45 લાખ રૂપિયાનો પ્રાઇસ કેપ હટાવી દે અને બધા જ 60 સ્ક્વેર મીટરના હાઉસીસ એટલે 600 સ્ક્વેર ફીટના બધા જ ઘરોને જો અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યામાં નાખવામાં આવે, તો આઈ થિંક ઘણા બધા લોકો જે ફેન્સ ઉપર બેસેલા છે આજે હોમ બાયર્સ, એમને એ સરકારી યોજનાઓનો લાભ મળશે અને એ વધારે ને વધારે ઘર ખરીદી શકશે. એટલે આ બે મેજર વસ્તુઓ છે જે હું એવી આશા રાખું છું કે ભાઈ અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યામાં ફેરફાર થાય અને જે ઇન્કમ ટેક્સના સ્લેબ્સ છે એમાં જો સરકાર ચેન્જ કરે તો સૌથી મોટી રાહત જે ઘર ખરીદવાવાળા જે આપણા લોકો છે એ લોકોને મળી શકે એમ છે. ઓકે, તો અહીંયા આગળથી બે મુખ્ય માંગણીઓ જે છે ઘર ખરીદનારને માટે અહીંયા આગળથી ઘર ખરીદના ઈચ્છતા ગ્રાહકો માટે અહીંયા આગળથી થતી દેખાઈ રહી છે. પહેલો મુદ્દો તો એક જે વ્યાજ દર ખાસા ઊંચા છે એમાં જો કોઈ ઘટાડો આવે તો EMIનું ભારણ તમારું ઘટી શકે છે. ત્યારબાદ આપણે જે બીજી મહત્ત્વની માંગણી છે કે હોમ લોન ઉપરના વ્યાજ ઉપર જે તમને એક કરમાં રાહત છે કરતી મળતી દેખાઈ રહી છે. લગભગ 2 લાખનો અહીંયા આગળથી રાહત છે જે ખાસા સમયથી આ જ કેપ છે. તો આને એક વધારવામાં આવે તો એક હોમ બાયર્સને એક ફાયદો ચોક્કસપણે થઈ શકે છે. અને અફોર્ડેબલ હાઉસિંગ પર જે વ્યાખ્યામાં 45 લાખની કેપ લગાડી છે એ હટાવવામાં આવે તો એક અહીંયા આગળથી ફાયદો થઈ શકે છે. હવે કેવલભાઈ, ચર્ચામાં આગળ અફોર્ડેબલ હાઉસિંગની જ આપણે વાત કરવી છે, કેમ કે હવે અફોર્ડેબલ હાઉસિંગની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, આપણે જે રીતે ઉલ્લેખ કર્યો કે 2014થી જ્યારથી સરકાર આવી ત્યારથી એમણે આ અફોર્ડેબલ હાઉસિંગની ઉપર ફોકસ કર્યું છે. હાઉસિંગ ફોર ઓલની પણ વાત કરી હતી આપણે, જે રીતે એનો પણ તમે ઉલ્લેખ કર્યો કે 2022 સુધીનું લક્ષ્ય હતું, પણ એમાં હવે કોવિડ જેવા આવી ગયા અને આપણું થોડું લંબાઈ જાય, પણ એ આપણે સમજી શકીએ. પણ ત્યાં કંઈક નવું થઈ શકે, કંઈક સરકાર ફરીથી એને ફોકસમાં લાવી શકે એવી કોઈ સંભાવના આપને લાગી રહી છે? અને અફોર્ડેબલ હાઉસિંગની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, પાછલા 6 મહિનાનું આપણે આજ 2024નું જ્યારે પરફોર્મન્સની વાત કરીએ તો એની અંદર દેખાયું કે પ્રીમિયમ હાઉસિંગ જે છે ત્યાં વેચાણ પણ વધારે થયા અને ખાસ કરીને લોન્ચ પણ વધારે થયા. તો અફોર્ડેબલ હાઉસિંગમાં ડેવલપરને પણ રસ પડે અને ડેવલપર પણ એક આ અફોર્ડેબલ હાઉસિંગ તરફ વળે, એ માટે બજેટની અંદર કંઈક થઈ શકે, આપને કોઈ સંભાવના લાગે છે? ઝરનાબેન, જે બજેટ જે છે એ નેશનલ બજેટ છે અને આ અફોર્ડેબલ હાઉસિંગ એ બહુ લોકલ ઇશ્યુઝ છે કે ફોર એક્ઝામ્પલ મુંબઈનો અફોર્ડેબલ હાઉસિંગનો મેટર નાસિક કરતાં અલગ હોય અથવા અમદાવાદ કરતાં અલગ હોય અથવા રાજકોટ કરતાં અલગ હોય. પણ એક વસ્તુ નક્કી છે કે ઘરોના કન્સ્ટ્રક્શન કોસ્ટમાં જો કોઈ પણ રીતે ઘટાડો થાય તો બિકોઝ રિયલ એસ્ટેટ ઇઝ અ વેરી ઓપન માર્કેટ, એટલે એનો સીધો લાભ ઘર ખરીદવાવાળા લોકોને મળી શકે છે. તો અફોર્ડેબલ હાઉસિંગની આજે જે પ્રોબ્લેમ જે છે કન્સ્ટ્રક્શન કોસ્ટ આજે હું અગર મુંબઈની વાત કરું તમને, તો હું મલાડમાં ઘર બનાવું કે હું થાણામાં ઘર બનાવું કે હું મલાબાર હિલમાં બનાવું, કન્સ્ટ્રક્શન કોસ્ટ મોટા ભાગની સેમ હોય છે, રાઈટ? પણ એની ઉપર જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લાગતી હોય છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ આજે રિયલ એસ્ટેટમાં કોઈ પણ રિયલ એસ્ટેટ ડેવલપર સિમેન્ટ ખરીદે તો એની ઉપર 28% GST છે, રાઈટ? અને અમને રિયલ એસ્ટેટ સેક્ટરને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નથી મળતો, રાઈટ? હવે એ લાભ નથી મળતો એટલે અલ્ટિમેટલી કન્સ્ટ્રક્શન કોસ્ટમાં વધારો થાય છે અને જે ઘરોના સેલ પ્રાઇસ ઉપર લગાડી દેવામાં આવે છે, જે મજબૂરી છે રિયલ એસ્ટેટ સેક્ટરની, તો એનાથી ઘરોના ભાવમાં વધારો થાય છે. તો જો એક યુનિફોર્મ GST કરવામાં આવે, રાઈટ, જે બિલ્ડિંગ મટીરિયલ્સ ઉપર જે છે એ, અને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો જો લાભ આપવામાં આવે તો એ સીધો લાભ જે ઘર ખરીદનારો વર્ગ છે એને એ મળે અને ઘરોની કિંમતોમાં ઘટાડો થાય, એવું મારું પર્સનલી માનવું છે. અને મારી એવી આશા છે
કે ગવર્મેન્ટ આ વસ્તુને ધ્યાનમાં લેશે, કારણ કે આ ઘણા વખતથી ક્રેડા MCHI જેવી સંસ્થાઓ, ક્રેડા નેશનલ જેવી સંસ્થાઓ નેશનલ લેવલ ઉપર સરકારને રજૂઆત કરતી રહી છે અને મને આશા છે કે આ વખતે એને કદાચ ધ્યાનમાં લેવામાં આવે. હાવેવર અફોર્ડેબલ હાઉસિંગની જ્યારે વાત થાય છે ત્યારે આપણે એ સમજવું જોઈએ કે અફોર્ડેબલ હાઉસિંગ એ વર્ગ માટે છે કે જે આપણે જેને કહેવાય કે જે પ્રીમિયમ કેટેગરી અથવા મિડ લેવલ કેટેગરીમાં નથી આવતા અને જે ત્રીજી કેટેગરીમાં આવે છે, એ જે વર્ગ છે એ બહુ મોટો વર્ગ છે. હું કદાચ તમને એમ કહીશ તો ખોટો નહીં હોઉં કે 90% ઓફ ધ હાઉસિંગ સ્ટોક ફોલ્સ ઇન્ટુ મિડ એન્ડ ધ અફોર્ડેબલ હાઉસિંગ કેટેગરી અને ઓનલી 10% ઇઝ ઇન્ટુ પ્રીમિયમ. હવે અત્યારે જે પ્રીમિયમમાં વધારો જોવા મળી રહ્યો છે એ કદાચ સરકારે ઘણી બધી એવી યોજનાઓ છેલ્લા 10 વર્ષમાં લાગુ કરી છે જેનાથી ઇકોનોમીમાં ઉછાળ આવ્યો છે, રાઈટ. એટલે પ્રીમિયમમાં આપણને અત્યારે વેગ દેખાઈ રહ્યો છે, પ્રીમિયમ હાઉસિંગ જે છે એમાં વેગ દેખાઈ રહ્યો છે, સેલ્સ એના વધી રહ્યા છે. પણ એની સામે ઘણો મોટો એવો વર્ગ છે કે જે અફોર્ડેબલ હાઉસિંગની રાહ જોઈને બેઠો છે અને એમને એ પ્રીમિયમ હાઉસિંગમાં જવું એમના માટે આજે શક્ય નથી. પણ જ્યારે તમે હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત કરો, જ્યારે તમે ઇકોનોમીને મારે $5 ટ્રિલિયન ઇકોનોમીની $5 ટ્રિલિયન ઇકોનોમી મારે બનાવી છે એવી જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે એ મોટા ભાગના સમુદાયને આપણે અવગણી ન શકીએ. એટલા માટે થઈને હાઉસિંગ જે બેઝિકલી EWS એટલે ઇકોનોમિકલી વીકર સેક્શનનું હાઉસિંગ છે, મિડ લેવલનું હાઉસિંગ છે, ત્યાં અમુક એવા કી ઇશ્યુઝ છે કે જે આપણે એડ્રેસ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, મહિલા હોમ બાયર્સ. જો બધી જ મહિલા હોમ બાયર્સને અક્રોસ ધ કન્ટ્રી 1% સ્ટેમ્પ ડ્યુટીનો લાભ મળે, કે જો કોઈ મહિલા ઘર ખરીદતી હોય, રાઈટ, અને એને 1% સ્ટેમ્પ ડ્યુટીનો લાભ મળે તો ઘણી બધી મહિલા, આપણે આજની સરકારમાં મહિલા સશક્તિકરણ ઉપર પણ ઘણી બધી વાત થઈ છે અને એની ઉપર યોજનાઓ પણ બની રહી છે. તો જો મહિલાઓને 1% સ્ટેમ્પ ડ્યુટીનો લાભ મળે તો એક ઘણો મોટો વર્ગ છે જે આજે બહાર નથી આવી રહ્યો અને એમને એ ફાઇનાન્શિયલ કદાચ એમની પાસે એટલું ફ્રીડમ નથી, તો એ 1% સ્ટેમ્પ ડ્યુટી કરવાથી મહિલાઓને લાભ મળી શકે છે. તમે આજે 40 વર્ષથી નીચેના જે યુવાનો, જેને આપણે જેન ઝી કહીએ છીએ આજની તારીખમાં, એમને તમે એ ઇમ્પેટસ આપો કે જો તમે 40 વર્ષથી નીચે છો અને તમે જો ઘર ખરીદો છો તો તમને 2% સ્ટેમ્પ ડ્યુટી આપે, અથવા સ્ટેમ્પ ડ્યુટીના જે કોઈ પણ દર હોય જે તે સ્ટેટમાં એના 50% તમને રાહત મળે, તો એ લોકો આગળ આવી શકે છે. એટલે અફોર્ડેબલ હાઉસિંગને એક જ ખાલી એંગલથી જોવાની જરૂર નથી, એમાં ઘણી બધી યોજનાઓ આપણે લાવી શકીએ છીએ અને એનાથી સરકારના રેવન્યુમાં કોઈ જ ફરક નથી પડવાનો. આજે હું 3% સ્ટેમ્પ ડ્યુટી કરી નાખું અથવા હું મહિલાઓ માટે 1% સ્ટેમ્પ ડ્યુટી કરી નાખું તો એ ઘરોની ખરીદીમાં પણ વધારો થવાનો છે અને સ્ટેમ્પ ડ્યુટીમાં પણ વધારો થવાનો છે, જે ટર્નઓવર સ્ટેમ્પ ડ્યુટીનું જેને આપણે કહીએ એમાં વધારો થવાનો છે. સો રેવન્યુમાં કોઈ અસર ન પડે, પણ જે લોકો આજે લઈ નથી શકતા એ લોકો ઘર લઈ શકે છે. એટલે હું મારો જે આન્સર છે એને સમાપ્ત કરું તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ જો આપવામાં આવે સરકાર તરફથી રિયલ એસ્ટેટ સેક્ટરને, તો એનો સીધો લાભ બધા જ ઘરધારકોને મળી શકે છે. જો મહિલાઓને અને જે 40 વર્ષથી નીચેના ઉંમરના જે ઘર લેવાવાળા વ્યક્તિઓ છે એમને જો આપણે કોઈ જાતનો સ્ટેમ્પ ડ્યુટીમાં ફાયદો આપી શકીએ તો એ પણ સીધો એનું જે સીધું પોઝિટિવ ઇફેક્ટ છે એ ઘરધારકો ઉપર પડી શકે છે. કેવલજી, આપણે અહીં આગળથી વાત કરી કે એક સૌથી પહેલાં આપણે વાત કરી ઘર ખરીદારને કઈ રીતે અહીં આગળથી રાહત મળી શકે, પછી આપણે ઘર સસ્તા કઈ રીતે થઈ શકે એની પણ એક વાત કરી, આપણે GSTમાં ઇનપુટ ક્રેડિટ ટેક્સ મળી શકે, આ એક મહત્ત્વના મુદ્દાઓ આપણે ચર્ચ્યા. હવે સરકારનો પણ સસ્ટેનેબિલિટી ઉપર ખાસો ફોકસ છે. MCHI ક્રેડાઈ પણ ગ્રીન હોમ્સને આ તમામ ઉપર ખાસ ભાર આપી રહી છે. તો આ સંદર્ભમાં પણ બજેટની અંદર રિયલ એસ્ટેટ માટે કોઈક પોલિસી બની શકે કે કોઈક જાહેરાત આવી શકે એવી કોઈ સંભાવના ખરી? એટલે ઝરનાબેન, નીડ ઓફ ધ ટાઈમ, આ તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ નીડ ઓફ ધ ટાઈમ છે અને આપણે એ તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં શહેરોનું જે ઇકોલોજીકલ બેલેન્સ જે છે એ આજે જોખમાઈ રહ્યું છે. તમે કદાચ જોયું હશે તો ઘણા બધા શહેરોમાં કાં તો પૂર આવી જાય છે ને કાં તો પાણી નથી હોતું, રાઈટ. અને મેં એવી પણ એડવર્ટાઇઝમેન્ટ જોઈ છે કે જ્યાં ઘર નથી વેચાતા પણ એવું વેચાય છે કે અહીંયા પાણી 24 કલાક અવેલેબલ છે માટે આ ઘર ખરીદો. તો આ અલાર્મિંગ સિચ્યુએશન છે અને ક્યાંક ને ક્યાંક સરકારે આમાં અત્યારે ધ્યાન દેવાની જરૂર છે અને મારી એવી આશા છે કે સસ્ટેનેબલ અને ગ્રીન હાઉસિંગ જે છે એની ઉપર ખાસું એવું ધ્યાન સરકારનું આ બજેટમાં રહેશે. એનું એક કારણ છે કે આપણે જ્યારે વાત કરીએ કે ગ્રીન બિલ્ડિંગ્સને આપણે શું કહેવાય એની માત્રા વધારવી જોઈએ તો આપણે એ પણ સમજવું જોઈએ કે એ કેમ નથી થઈ રહ્યું. તો હવે ફોર એક્ઝામ્પલ, જે બેઝિક મૂળભૂત જે મટીરિયલ્સ આપણે જે વાપરીએ છીએ, રાઈટ, એમાં પણ સસ્ટેનેબલ ઓપ્શન્સ અવેલેબલ છે. આજે ગ્રીન સિમેન્ટ પણ અવેલેબલ છે, પણ આપણને એ ખબર નથી કે ગ્રીન સિમેન્ટ જે છે એ યુઝ્યુઅલ સિમેન્ટ કરતાં 8 ગણી મોંઘી છે, રાઈટ. અને જેમ મેં તમને પહેલાં કીધું એમ કે રિયલ એસ્ટેટ ઇઝ એન ઓપન માર્કેટ, રાઈટ. આજે કોઈ એક ડેવલપર એક જગ્યાએ એક પ્રોજેક્ટ બનાવતો હોય અને એમાં એક ગ્રીન
સિમેન્ટ યુઝ કરે અથવા ગ્રીન ટાઇલ યુઝ કરે અથવા સસ્ટેનેબલ બ્લોક્સ યુઝ કરે તો એ કન્સ્ટ્રક્શન કોસ્ટ જે છે એ એની વધી જાય છે બાજુના કોઈ પણ પ્રોજેક્ટ કરતાં અને એની અસર એના સેલ ઉપર પડે રાઈટ. એટલે બિઝનેસને ક્યાંક ને ક્યાંક આપણે એવી રીતે ફેસિલિટેટ કરવું જોઈએ કે ભાઈ જે વસ્તુઓ જે છે જે સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ જે છે એની ઉપર સબસિડી લાવવામાં આવે. આજે આપણે ઇલેક્ટ્રોનિક કાર્સ ઉપર સબસિડી આપીએ છીએ પણ ગ્રીન સિમેન્ટ, ગ્રીન ટાઇલ્સ, બરાબર, જે સસ્ટેનેબલ રોડ મટીરિયલ્સ છે કે આજકાલ રોડ જે છે એમાં પણ પ્લાસ્ટિકના પાર્ટિકલ્સ યુઝ કરે છે પણ એ જે કન્સ્ટ્રક્શન કોસ્ટ એમાં શું કામ વધે છે કારણ કે એને પ્રોસેસ કરીને જ્યારે સાઇટ ઉપર આવે છે ત્યારે મોંઘું થાય છે રાઈટ. તો આ બધી વસ્તુઓ ઉપર જો સબસિડી મળે અથવા ટેક્સ સોપ્સ મળે અથવા એ બધા જ બિલ્ડિંગ્સ કે જે ગ્રીન મટીરિયલ્સ યુઝ કરતા હોય, સસ્ટેનેબલ મટીરિયલ્સ યુઝ કરતા હોય એમને કોઈ જાતની પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળે કે ભાઈ ત્યાં તમે ઘર ખરીદો અથવા તમે દુકાન ખરીદો અથવા તમે ઓફિસ શરૂ કરો તો તમને પ્રોપર્ટી ટેક્સમાં હોલિડે મળે. આવી રીતે જો કોઈ પણ જાતનું એક આપણે ઇમ્પેટસ આપશું ગવર્મેન્ટ તરફથી તો કદાચ ગ્રીન બિલ્ડિંગ્સને હજી વધારે વેગ મળશે. ક્રેડા એમસીએચઆઈએ ઓલરેડી મુંબઈભરના જેટલા પણ ડેવલપર્સ છે એમની સાથે મળીને એક આહવાન આપ્યું છે કે અમે આ વખતે 50,000થી વધારે ગ્રીન ઓફિસીસ બનાવવાની અમારી એક તૈયારી છે. 10 લાખ ઝાડ લગાડવાની અમારું ધ્યેય છે આ વખતનું. એટલે જે ડેવલપર્સ તરફથી જે થઈ શકે છે આપણે કરીએ જ છીએ પણ સરકાર તરફથી જો સબસિડી અથવા ટેક્સ હોલિડેઝ આપવામાં આવે એવા બિલ્ડિંગ્સને કે જે સસ્ટેનેબલ મટીરિયલ્સ યુઝ કરે છે તો કદાચ એને એક ઘણો વેગ મળશે. અને પ્લસ સ્ટેમ્પ ડ્યુટીમાં એવા બિલ્ડિંગ્સમાં ઘર ખરીદનાર અથવા ઓફિસ ખરીદનાર લોકોને જો એમાં કંઈ રાહત આપવામાં આવે તો આ વસ્તુ ચોક્કસપણે વેગ પકડી શકે એમ છે જે આજની નીડ છે. ઓકે, તો આ એક જે આજના સમયની માંગ છે અને અહીંયા આગળ થોડું કામ થવું જરૂરી છે તો એને માટે પણ અમુક આશા અપેક્ષાઓ આપણે આ બજેટની અંદર રાખી રહ્યા છે. હવે કેવલભાઈ, આપણે જે મહારાષ્ટ્રનું બજેટ આવતું જોયું હતું એમાં એક ખાસ વાત હતી કે દિવ્યાંગજનો માટેને એક એ લોકો ઘર ખરીદી શકે એ માટેની યોજનાની એક વાત કરવામાં આવી હતી. તો આ દિવ્યાંગ જેવો શબ્દ પણ આપણા વડાપ્રધાનશ્રીએ એમને માટે પણ સક્ષમ બનાવવા માટે પણ ભાર આપ્યો છે. તો આ અંગેની કોઈ પોલિસી આખા દેશ માટે પણ આવી શકે, એમને પણ ઘર પોતાનું મળે અને એ આ એક આખી સુરક્ષાની બાબત પણ એમના માટે આવી જાય છે, પગભર કરવાની અને સક્ષમ બનાવવાની વાત પણ આવી જાય છે. તો આવા કોઈક હાઉસિંગને લગતા કોઈક જેને આપણે કહી શકીએ કે ક્રિએટિવિટી કે એ રીતનું કંઈક બની શકે ખરું, એવી કોઈક આશાઓ છે? ઇનફેક્ટ ઝરનાબેન, બહુ સરસ ઓબ્ઝર્વેશન છે તમારું અને આઈ થિંક મારા અત્યાર સુધીના અનુભવમાં સૌથી પહેલી વખત એક સ્ટેટ લેવલના બજેટમાં દિવ્યાંગ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે હાઉસિંગની વાત થાય છે. મહારાષ્ટ્રમાં 2.4 મિલિયન એટલે 24 લાખથી વધારે રજિસ્ટર્ડ દિવ્યાંગજનો છે અને મહારાષ્ટ્ર સરકારે એની નોંધ લીધી છે અને એ એક માર્જિનલ વર્ગ છે જેમને જનરલી આપણે મેઇન સ્ટ્રીમમાં જોડતા નથી હોતા. કોઈ પણ પોલિસી આવે કે કોઈ પણ સબસિડી આવે તો એ યુઝ્યુઅલી મિડલ ક્લાસ અથવા ઇકોનોમિકલી વીકર સેક્શન્સ માટે હોય પણ જે દિવ્યાંગ લોકો છે એ જનરલી આમાંથી અલિપ્ત રહેતા હોય છે. તો મારા તરફથી તો તમારી ચેનલ થ્રુ હું મહારાષ્ટ્ર ગવર્મેન્ટને સો સલામ કરું છું કે એમણે દિવ્યાંગજનોને એમના બજેટમાં ઇન્ક્લુડ કર્યા અને 34,400 ઘર દિવ્યાંગ ફ્રેન્ડલી ઘર બનાવવાની જાહેરાત કરી છે. અને તમારા દર્શકોને એ પણ કહી દઉં કે બહુ જલ્દી મહારાષ્ટ્ર સરકારની સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ ઉપર એની ડિટેલ્સ પણ જાહેર થશે કે કેવી રીતે દિવ્યાંગ લોકો એના માટે એપ્લાય કરી શકે છે અને કેવી રીતે એમને ઘર મળી શકે છે. સો એ બહુ સરાહનીય પગલું છે જે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે ભર્યું છે અને આઈ એમ શ્યોર કે દિલ્હીમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એણે આની નોંધ લીધી હોય અને દિવ્યાંગ લોકો માટે એક સ્પેશિયલ સ્કીમ હાઉસિંગ માટે જો આ વખતે આવે તો આઈ થિંક એ સોને પે સુહાગા જેવું થશે. ઓકે, તો દિવ્યાંગજનોને પણ આની અંદર બજેટની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે અને એક મહારાષ્ટ્ર સરકારની તો પહેલ છે, આ દેશભરમાં પણ જો લાગુ કરવામાં આવે તો ઘણાને આનો લાભ ચોક્કસપણે મળતો દેખાઈ શકે છે. હવે કેવલજી, એક ઓવરઓલ મારાથી કોઈક મુદ્દા અહીંયા આગળથી છૂટ્યા હોય, તમે રિપ્રેઝન્ટેશન નાણામંત્રીને કર્યું હશે તો કઈ માંગણીઓ તમારી બીજી એવી રહી છે જે રિયલ એસ્ટેટને સપોર્ટ કરી શકે? જી, જેમ મેં આપણા ઇન્ટરવ્યૂની શરૂઆતમાં કીધું ઝરનાબેન કે 7.5% યોગદાન છે આ રિયલ એસ્ટેટ સેક્ટરનું અને તમે મારા શબ્દો ઉપર ધ્યાન રાખજો, હું સેક્ટર વર્ડ યુઝ કરું છું. 7.5% જે છે. 3 કરોડથી વધારે નોકરીઓ રિયલ એસ્ટેટ સેક્ટરે છેલ્લા 2 વર્ષમાં ઊભી કરી છે પણ આ સેક્ટર હજી સુધી ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ નથી પામી શક્યો જે એક લોંગ પેન્ડિંગ ડિમાન્ડ છે. હવે આ ડિમાન્ડ શું કામ છે આપણે સમજીએ
આજે રિયલ એસ્ટેટ જે આટલું મોટું સેક્ટર હોવા છતાં, જેનું એમ્પ્લોયમેન્ટ ઉપર આટલું યોગદાન હોવા છતાં, જીડીપીમાં આટલું યોગદાન હોવા છતાં આજે એને ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ નથી. અને એના લીધે જે બોરોઈંગ કોસ્ટ હોય, જે આપણે બેંક્સ પાસેથી જે મોર્ગેજ ઉપાડતા હોય, કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ ઉપાડતા હોય, એ મને સામાન્ય ભાવ કરતાં મોંઘું મળે છે. રાઈટ. તો જ્યારે મારું ઇનપુટ કોસ્ટ જ મોંઘો હોય તો મારું એન્ડ પ્રોડક્ટ પણ મોંઘું રહેવાનું છે. રાઈટ. સો મારી એવી વિનંતી છે આપણા મહિલા નાણામંત્રીજીને કે આ વખતે કદાચ એ વસ્તુને ધ્યાનમાં રાખે અને જો રિયલ એસ્ટેટ સેક્ટરને ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપવામાં આવે તો ન ફક્ત રિયલ એસ્ટેટ સેક્ટરને ફાયદો થશે, જે રોટી, કપડાં અને મકાન, જે આપણે મકાન વન ઓફ ધ 3 બેઝિક નીડ્સ જેને આપણે કહીએ છીએ, એમાં એક ફાયદો થાય. બીજી વસ્તુ, બોરોઈંગ કોસ્ટ ઓછી થવાથી, બેંક્સ પાસેથી જે બોરોઈંગ કોસ્ટ ઓછી થવાથી મારો પ્રોડક્ટ જે છે એ અલ્ટિમેટલી સસ્તું જ થવાનું છે અને એના લીધે કરોડો હોમ ધારકોને લાભ મળશે. એટલે સંક્ષિપ્તમાં એવું કહું કે જો રિયલ એસ્ટેટ સેક્ટરને ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપવામાં આવે, અને એ ફક્ત ગવર્મેન્ટનું જ કામ નથી, આરબીઆઈનું પણ છે, તો આરબીઆઈ અને સેન્ટ્રલ ગવર્મેન્ટને મારી આ વિનંતી છે કે જો આ વખતે આ બજેટમાં રિયલ એસ્ટેટ સેક્ટરને જો ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપવામાં આવે તો એનાથી કરોડો લોકોને લાભ થશે. ન ફક્ત હોમ બાયર્સને, પણ જે લોકો રિયલ એસ્ટેટ સેક્ટરમાં કામ કરતા હોય છે, રાઈટ, જે એમ્પ્લોઈઝ હોય છે એમને પણ, અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને પણ. આઈ થિંક ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન. મને કોઈ એવો એજન્ડા દેખાતો નથી કે રિયલ એસ્ટેટ સેક્ટરને ઇન્ડસ્ટ્રીનું શું કામ સ્ટેટસ આપવામાં ન આવે. અને જો એવું ન હોય અને જો સેક્ટરને જો ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપવામાં આવે તો આઈ થિંક આખા દેશમાં એ એક બહુ મોટું મોમેન્ટમ આવશે ઇકોનોમીમાં પણ. ઓકે, તો આ એક રિયલ એસ્ટેટ સેક્ટરની લાંબા સમયની માંગ છે. આપણે લગભગ દરેક બજેટ વખતે આ ચર્ચાનો મુદ્દો રહ્યો છે કે ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ જે છે રિયલ એસ્ટેટ સેક્ટરને અહીં આગળથી આપવામાં આવે તો એક ઘણો મોટો લાભ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને મળી શકે છે, હોમ બાયર્સને મળી શકે છે, અને એની સાથે સંકળાયેલી બીજા જે બધા જે રોજગાર છે કે જે સેક્ટર્સ છે એને પણ અહીં આગળથી બૂસ્ટ મળી શકે છે. તો આ તમામ આશા અપેક્ષાઓની આપણે અહીં આગળથી વાત કરી અને આપણે આશા રાખીએ છીએ કે નાણામંત્રી આના પર ચોક્કસપણે ધ્યાન આપે અને જે હાઉસિંગ સેક્ટર છે, જે રિયલ એસ્ટેટ સેક્ટર છે, ત્યાં એક મોટું બૂસ્ટ મળતું દેખાય. તો આ જ આશા અપેક્ષાઓ આપણી અહીં આગળથી બની રહી છે. ત્યારે કેવલજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. તો આ સાથે જ આ ખાસ રજૂઆત બજેટથી રિયલ એસ્ટેટની આશા પ્રોપર્ટી ગુરુમાં આપનું હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર જોતા રહો.